નિર્દય પુત્ર અને વહુએ રસ્તા વચ્ચે બીમાર માને છોડી દીધી. પછી ભગવાને એવો ન્યાય કર્યો કે બધા હેરાન થઈ ગયા. મિત્રો, આ ગુજરાતના અમદાવાદ શહેરની સત્ય ઘટના છે, જ્યાં મણિનગર વિસ્તારમાં એક નાનકડું જૂનું ઘર હતું, જ્યાં રામનાથ મિશ્રાજી રહેતા હતા. તેમની પત્ની સાવિત્રી દેવી અને તેમના એકમાત્ર પુત્ર વિક્રમ મિશ્રા. રામનાથ મિશ્રાજી એક સરકારી શાળામાં શિક્ષક હતા. સમગ્ર વિસ્તારના લોકો તેમને ખૂબ માન આપતા હતા. તેઓ હંમેશા કહેતા, વ્યક્તિને પોતાના જીવનમાં પૈસા નહીં, સારા સંસ્કાર કમાવા જોઈએ. પરંતુ ક્યારેક નસીબ ખૂબ કપરી હોય છે. એક દિવસ અચાનક રામનાથ મિશ્રાજીને હાર્ટ એટેક આવ્યો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. તે દિવસ પછી સાવિત્રી દેવીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે તેને ટેકો આપવા માટે એક જ વ્યક્તિ હતો, તેનો પુત્ર વિક્રમ. કોલેજમાં ભણતો હતો. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, પરંતુ સાવિત્રી દેવીએ ક્યારેય તેના પુત્રનું ભણતર બંધ ન કરાવ્યું. તેણે પોતાના ઘરેણાં વેચી દીધા, તેણે લોકોના કપડાં સીવવાનું કામ કર્યું, પરંતુ તેના પુત્રને કોઈ કમી ન થવા દીધી. તે ઘણીવાર કહેતી કે મારો દીકરો જ મારી દુનિયા છે. જ્યારે તે મોટો માણસ બનશે ત્યારે બધું સારું થઈ જશે. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને થોડા વર્ષો પછી વિક્રમને અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ. તે દિવસે સાવિત્રી દેવી ખૂબ જ ખુશ હતા. તેને લાગ્યું કે હવે જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જશે. થોડા સમય પછી વિક્રમના લગ્ન નેહા નામની યુવતી સાથે થયા. લગ્નના શરૂઆતના દિવસોમાં ઘરમાં રોનક આવી ગઈ હતી. નેહા મીઠી મીઠી વાતો કરતી અને સાવિત્રી દેવી પણ તેની સાથે પોતાની દીકરી જેવો વ્યવહાર કરતી. પણ બંનેની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ધીમે ધીમે નેહાના વિચારો બદલાવા લાગ્યા. તેણીને સાસુનું ઘરમાં રહેવું ગમતું ન હતું અને તેને લાગતું હતું કે વૃદ્ધ અને નબળી સાસુ તેના માટે માત્ર એક બોજ છે. તે અવારનવાર વિક્રમને કહેતી કે તમારી માની દવાઓ પાછળ દર મહિને કેટલા પૈસા ખર્ચાય છે. આ બધું ક્યાં સુધી ચાલશે? પહેલાં તો વિક્રમ આ વાતોને નજરઅંદાજ કરતો હતો, પણ ધીરે ધીરે નેહાની વાત તેના મગજમાં ચોંટી જવા લાગી અને હવે તેને પણ નાની નાની વાતોમાં તેની માંથી ચીડ આવવા લાગી. સાવિત્રી દેવી બધું જ સમજી લેતી હતી, પરંતુ તેણે ક્યારેય પોતાના પુત્રને ફરિયાદ નથી કરી. તેણે લાગતું હતું કે સમયની સાથે બધું સરખું થઈ જશે. એક દિવસ સાવિત્રી દેવીને ખૂબ તાવ આવ્યો. તેમનું માથું ધ્રુજી રહ્યું હતું અને તેમને ઊભા થવામાં પણ તકલીફ થઈ રહી હતી. તેણે વિક્રમને ધીમેથી કહ્યું, દીકરા, બની શકે તો મને ડોક્ટર પાસે લઈ જા. વિક્રમ કંઈ બોલે તે પહેલાં જ નેહા બોલી, ના, દરેક વખતે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમે થોડો આરામ કરશો તો તમે સાજા થઈ જશો. વિક્રમ ચૂપ રહ્યો. સાવિત્રી દેવી પણ કંઈ બોલ્યા નહીં. તે ધીમેથી તેના રૂમમાં જઈને સૂઈ ગઈ, પરંતુ તે રાત્રે તેનો તાવ વધી ગયો અને તેની નબળાઈ એટલી વધી ગઈ કે તેનામાં ઊઠીને પાણી પીવાની પણ તાકાત ન રહી. બીજી તરફ નેહા વિક્રમના મનમાં સતત એક જ વાત નાખતી હતી કે તેની સારવાર શરૂ થશે તો અમારી બધી કમાણી દવાઓમાં જ ખર્ચ થશે. નેહાના વિચારો વિક્રમના હૃદયને પથ્થર બનાવતી હતી. તે રાત્રે નેહાએ અચાનક કહ્યું, એક કામ કરો, તેમને કોઈ હોસ્પિટલની બહાર મૂકી આવીએ. ત્યાં કોઈ હશે જે તેને મદદ કરશે. વિક્રમ થોડીવાર મૌન રહ્યો. તેના મનમાં તેની માના તમામ બલિદાન ફરી રહ્યા હતા, પરંતુ તે સમયે તેના વિચારોમાં લોભ અને ડર છવાયેલો હતો. તેથી થોડીવાર પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. બંનેએ મળીને સાવિત્રી દેવીને ટેકો આપ્યો અને તેને કારમાં બેસાડ્યા. સાવિત્રી દેવીને લાગ્યું કે તેનો દીકરો તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે. કાર અમદાવાદના એક્સપ્રેસવે સ્ટેશન તરફ જવા લાગી. રાત વધી રહી હતી અને શેરીઓ લગભગ ખાલી હતી. થોડા સમય બાદ કાર એક સુમસાન જગ્યાએ ઊભી રહી. વિક્રમે દરવાજો ખોલ્યો અને કહ્યું, માં, તમે થોડો સમય અહીંયા બેસો, હું હમણાં આવ્યો. નબળા સાવિત્રી દેવી રસ્તાની બાજુમાં બેસી ગયા. તેને ખ્યાલ ન હતો કે તેનો પોતાનો પુત્ર તેને કાયમ માટે છોડી દેશે. બીજી જ ક્ષણે મેં કારનો દરવાજો બંધ કરી દીધો અને કાર ઝડપથી આગળ વધી. સાવિત્રી દેવી કંઈ સમજે તે પહેલાં કાર અંધકારમાં ગાયબ થઈ ગઈ હતી. રસ્તા પર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને દૂર બીમાર અને નબળી સાવિત્રી દેવી રસ્તાની બાજુમાં રડતી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડીવાર પછી તેણે ધ્રુજતા અવાજે આકાશ તરફ જોયું અને એટલું જ કહ્યું, હે ભગવાન, શું ખરેખર મારો દીકરો મને છોડીને ચાલ્યો ગયો? અને એ જ નિર્જન રસ્તા પર બેઠેલી સાવિત્રી દેવીની આંખો સામે ધીમે ધીમે અંધકાર ફેલાઈ ગયો. તૂટેલા રસ્તાની બાજુમાં તેનું નબળું શરીર બળવા લાગ્યું. ખૂબ તાવને કારણે તેનું માથું બળી રહ્યું હતું અને તેના હાથ પગ ધ્રુજતા હતા. રાત ઘણી થઈ ગઈ હતી અને ચારે બાજુ શાંતિ હતી અને ક્યારેક દૂરથી પસાર થતા કોઈ વાહનની હેડલાઇટ થોડીક સેકન્ડો માટે રોડને અજવાળતી અને પછી એ જ અંધકાર પાછો ફેલાઈ જતો. સાવિત્રી દેવી હજુ પણ માની શકતા ન હતા કે તેમનો પુત્ર તેને આ હાલતમાં છોડી ગયો છે.
તેનું દિલ ફરી ભરીને એ જ ક્ષણને યાદ કરતું જે વિક્રમ બોલ્યો હતો, માં, તમે થોડીવાર અહીં બેસો, હું તરત જ આવીશ. તેને લાગ્યું કે કદાચ તે સાચી જ પાછો આવશે, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય, પરંતુ દરેક પસાર થતી મિનિટ સાથે આશા નબળી પડી રહી હતી. થોડા સમય પછી સાવિત્રી દેવીને ચક્કર આવવા લાગ્યા અને તે રસ્તાની બાજુમાં સૂઈ ગઈ. તેની આંખો બંધ થવા લાગી. તાવ અને ભૂખે શરીરની બધી શક્તિ છીનવી લીધી હતી. ત્યારે એ જ રસ્તા પરથી એક સફેદ કાર પસાર થઈ રહી હતી. કારની અંદર અર્જુન વર્મા બેઠા હતા, જે અમદાવાદમાં તૈનાત એક યુવાન આઈએએસ અધિકારી હતા. મોડી રાત્રે તેઓ સરકારી મીટિંગમાંથી પોતાના ઘરે જતા હતા. રસ્તો લગભગ ખાલી હતો, એટલે તેમની નજર દૂર પડેલા પડછાયા પર પડી. પહેલાં તો તેઓને થયું ત્યાં કોઈ સામાન પડેલો છે, પરંતુ જેમ જેમ કાર નજીક આવી, તેઓએ સ્પષ્ટ જોયું કે તે એક વૃદ્ધ મહિલા છે, જે રસ્તાની બાજુમાં પડેલી છે. અર્જુને ઝડપથી ડ્રાઈવરને કાર રોકવા કહ્યું. કાર બંધ થતાં જ તે ઝડપથી નીચે ઉતર્યો અને જોયું કે તે એક નબળી વૃદ્ધ મહિલા હતી, જેનો ચહેરો તાવથી લાલ થઈ ગયો હતો. અર્જુન ગભરાઈ ગયો. તે હળવેથી બોલ્યો, માજી, સાંભળો છો? સાવિત્રી દેવીએ માંડ માંડ જોયું. તેની સામે એક અજાણ્યો ચહેરો હતો, પણ તેના અવાજમાં ચિંતા અને ઓળખાણ હતી. તેણે હળવેકથી કહ્યું, દીકરા, પાણી. અર્જુને તરત જ તેની કારમાંથી પાણીની બોટલ મંગાવી અને કાળજીપૂર્વક તેને પાણી પીવડાવ્યું. પછી તેણે ડ્રાઈવરને કહ્યું કે કાર હોસ્પિટલ તરફ લઈ લ્યો. થોડા સમયમાં જ ગાડી અમદાવાદ હોસ્પિટલની બહાર ઊભી રહી. અર્જુન પોતે જ સાવિત્રી દેવીને સહારો આપી અંદર લઈ ગયો. ડોક્ટરોએ તરત જ તેમની સારવાર શરૂ કરી. તાવ ખૂબ વધુ હતો અને શરીરમાં કમજોરી પણ હતી. ડોક્ટરે કહ્યું કે આમને સમયસર દવાખાને ન લાવ્યા હોત તો હાલત વધારે બગડી જાત. અર્જુન તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉઠતો રહ્યો કે આટલી મોડી રાત્રે આ વૃદ્ધ મહિલા રોડની બાજુમાં એકલી કેવી રીતે પડી? થોડા સમય પછી જ્યારે સાવિત્રી દેવી હોશમાં આવી ત્યારે અર્જુન તેની પાસે બેઠો હતો. તેણે ધીમેથી પૂછ્યું, માજી, તમે રસ્તા પર કેવી રીતે પહોંચ્યા? સાવિત્રી દેવીની આંખોમાં આંસુ આવ્યા. તે થોડીક સેકન્ડ માટે મૌન રહી, જાણે શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હોય. પછી તેણે નરમ સ્વરે કહ્યું, મારો પુત્ર મને અહીં છોડીને ચાલ્યો ગયો. આટલું કહેતા જ તેનો અવાજ ધ્રુજી ગયો. અર્જુન થોડીવાર મૌન રહ્યો. તે માની શકતો ન હતો કે કોઈ પુત્ર તેની માતા સાથે આવું કરી શકે. તેણે ધીમે ધીમે સાવિત્રી દેવીને આખી વાર્તા પૂછી. સાવિત્રી દેવીએ કહ્યું તે કેવી રીતે બીમાર હતી, કેવી રીતે પુત્રવધૂને તેની સારવાર કરાવવાનું પસંદ ન હતું અને કેવી રીતે પુત્ર રાત્રે કારમાં બેસાડીને ત્યાં છોડી ગયો હતો. આ સાંભળીને અર્જુનની આંખોમાં પણ ગુસ્સો અને દુઃખ બંને આવ્યું. તેને અચાનક તેની મા યાદ આવી ગઈ. અર્જુનને હંમેશા લાગતું હતું કે માતાનો પ્રેમ એ જીવનની સૌથી મોટી શક્તિ છે અને આજે તેની સામે એક માતા હતી જેને તેના પોતાના પુત્રએ ઠુકરાવી દીધી હતી. તેણે સાવિત્રી દેવીનો હાથ હળવેથી પકડીને કહ્યું, અર્જુને, હવે તમે સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારી જવાબદારી લઉં છું. સાવિત્રી દેવીએ આશ્ચર્યથી તેની સામે જોયું. તેને સમજાતું ન હતું કે એક અજનબી તેના માટે આટલું બધું કેમ કરી રહ્યો છે. તેની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા. તેણે કહ્યું, દીકરા, ભગવાન તારું ભલું કરે. હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ હતી. ડોક્ટરોએ તેને દવા આપી અને આરામ કરવા કહ્યું. અર્જુન થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો. તેના મનમાં એક અજીબ લાગણી પ્રસરી ગઈ, જાણે નિયતિએ તેને કોઈ ખાસ કારણથી તે રાત્રે તે રસ્તે મોકલી દીધો હોય. જો તે થોડીવાર મોડો પસાર થયો હોત તો સાવિત્રી દેવીની હાલત વધુ બગડી હોત. આ દરમિયાન અર્જુને હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે સાવિત્રી દેવીની સરખી સારવાર કરવામાં આવે. તેણે તેનો નંબર આપ્યો, જેથી કોઈ જરૂર હોય તો તેને તરત જ બોલાવવામાં આવે. સાવિત્રી દેવીની આંખોમાં પહેલીવાર થોડી રાહત દેખાઈ. કેટલાક કલાકો પછી તેને લાગ્યું કે શાયદ ભગવાને તેને સંપૂર્ણપણે એકલી છોડી નથી. પરંતુ તે જ સમયે વિક્રમ અને નેહા અમદાવાદ શહેરના બીજા ખૂણામાં પોતાના ઘરે પહોંચી ગયા હતા. ઘરની અંદર એક અજીબ મૌન હતું. થોડીવાર બંને કંઈ પણ બોલ્યા વિના બેઠા રહ્યા. વિક્રમના ચહેરા પર થોડી અસ્વસ્થતા હતી, પણ નેહાના ચહેરા પર કોઈ અફસોસ ન હતો. તેણે એટલું જ કહ્યું, બધું સારું થઈ જશે. હવે દર મહિને દવાઓનો ખર્ચ ઉઠાવવો પડશે નહીં. વિક્રમ કંઈ બોલ્યો નહીં, પણ તેના મનની અંદર ધીમે ધીમે એક ડર જન્મ લેતો હતો. એવો ડર જે તે પોતે પણ સમજી શક્યો ન હતો. અને એ જ રાત હોસ્પિટલના રૂમમાં પડેલી સાવિત્રી દેવીને ખ્યાલ ન હતો કે તેનું જીવન હવે એવા વળાંક પર પહોંચી ગયું છે જ્યાંથી આગળ જે પણ થવાનું છે તે તેના પુત્ર વિક્રમનું આખું જીવન બદલી નાખશે. મિત્રો, હવે હોસ્પિટલના કોરિડોરમાં ક્યારેક નર્સોના પગલાંનો અવાજ સંભળાતો હતો. સાવિત્રી દેવી પલંગ પર ચૂપચાપ સૂઈ ગયા હતા. તાવ તો હતો જ,
પણ દવાઓથી તેની તબિયત સારી થવા લાગી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ગૂંજતો હતો: શું ખરેખર તેનો દીકરો તેને કાયમ માટે છોડીને ચાલ્યો ગયો છે? સવાર સુધીમાં અર્જુન 2 વખત હોસ્પિટલમાં આવ્યા હતા. તેમણે ડૉક્ટરને સાવિત્રી દેવીની સ્થિતિ વિશે વિગતવાર પૂછ્યું. ડૉક્ટરે કહ્યું કે નબળાઈ અને તાવને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ યોગ્ય સારવાર અને કાળજીથી તે સાજા થઈ શકે છે. આ સાંભળીને અર્જુને રાહતનો શ્વાસ લીધો. તે સાવિત્રી દેવી પાસે બેસી ગયો અને કહ્યું, માજી, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે સરળતાથી સ્વસ્થ થઈ શકો છો. સાવિત્રી દેવીએ તેની સામે જોયું. તેના ચહેરા પર એ જ સાચી ચિંતા હતી જે એક પુત્રની આંખોમાં હોય છે. તે થોડીવાર મૌન રહી, પછી બોલ્યા, દીકરા, ભગવાને તને તે રાત્રે મારી પાસે મોકલ્યો, નહીંતર હું બચી પણ ના હોત. અર્જુન હસી પડ્યો, પણ તેના હૃદયમાં એક ઊંડું દુઃખ ઊભું થયું. તેને તેની માં યાદ આવી, જેમની સાથે તેને બહુ ઓછો સમય મળ્યો હતો. શાયદ એટલા માટે જ તેના હૃદયમાં સાવિત્રી દેવી માટે અચાનક નિકટતા જાગી ગઈ. તેણે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે જ્યાં સુધી સાવિત્રી દેવી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેની સંભાળમાં કોઈ કચાશ ન રાખવી. પછીના થોડા દિવસો સુધી સારવાર ચાલુ રહી. ધીરે ધીરે તાવ ઉતરી ગયો અને શરીરમાં થોડી શક્તિ આવવા લાગી. આ દિવસો દરમિયાન અર્જુન દરરોજ દવાખાને આવતો. ક્યારેક ફાળો લઈ આવતો, ક્યારેક દવા વિશે માહિતી મેળવવા, ક્યારેક માત્ર તેની તબિયત વિશે પૂછવા માટે. સાવિત્રી દેવી આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે એક અજાણ્યો છોકરો હતો. તે તેના માટે ઘણું બધું કરી રહ્યો હતો. એક દિવસ તેણે ધીમેથી પૂછ્યું, દીકરા, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? અર્જુન થોડીવાર મૌન રહ્યો, પછી કહ્યું, કારણ કે તે મને લાગે છે કે જો આજે મારી માં જીવતી હોત તો મેં પણ તેના માટે આવું જ કર્યું હોત. આ સાંભળીને સાવિત્રી દેવીની આંખો બંધ થઈ ગઈ. થોડા દિવસો પછી ડૉક્ટરે કહ્યું કે સાવિત્રી દેવીને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે, પરંતુ તેને આરામની જરૂર છે. તે થોડીવાર વિચારતો રહ્યો. પછી તેને નિર્ણય લીધો. તેણે કહ્યું, માજી, જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મારી સાથે મારા ઘરે આવીને થોડો સમય રોકાઈ શકો છો. ત્યાં પણ તમારી યોગ્ય કાળજી લેવામાં આવશે. સાવિત્રી દેવી પહેલાં તો નારાજ થયા. તેણે વિચાર્યું કે તે ક્યાંક અર્જુન પર બોજ બની ન જાય. પણ અર્જુને સમજાવ્યું કે આ કોઈ ઉપકાર નથી, પણ તે તેને માની જેમ માને છે. સાવિત્રીએ તેની વિનંતીને સ્વીકારી. અર્જુનનું ઘર સાબરમતી નગર વિસ્તારમાં હતું. જો કે તે મોટું ન હતું, પરંતુ તે ખૂબ જ સાફ અને શાંતિપૂર્ણ હતું. ત્યાં એક વૃદ્ધ મહિલા પણ કામ કરતી હતી, જે કામ સંભાળતી હતી. સાવિત્રી દેવી માટે એક અલગ ઓરડો તૈયાર કરવામાં આવ્યો હતો. થોડા જ દિવસોમાં ત્યાંનો માહોલ એવો થઈ ગયો જાણે તે ઘર તેમનું હોય. સાંજે જ્યારે અર્જુન ઓફિસેથી પાછો ફરતો ત્યારે તે પહેલાં તેના રૂમમાં જતો અને પૂછતો, આજે કેવી તબિયત છે? સાવિત્રી દેવીના ચહેરા પર અચાનક સ્મિત આવવા લાગ્યું. બીજી તરફ વિક્રમ અને નેહાનું જીવન પણ ધીમે ધીમે બદલાવા લાગ્યું, પરંતુ તેમણે વિચાર્યું હતું તેવું નહીં. વિક્રમ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં અચાનક આર્થિક તંગી આવી ગઈ. એક દિવસ ઓફિસમાંથી નોટિસ મળી કે થોડા દિવસોમાં ઘણા કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ રહી છે. એ લિસ્ટમાં મારું વિક્રમનું નામ પણ હતું. રાજીગામાના સમાચાર સાંભળતા જ પગ નીચેની જમીન ખસી ગઈ. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. નેહાએ આ સાંભળ્યું ત્યારે તે પણ પરેશાન થઈ ગઈ. ઘરના ખર્ચાઓ, બેંક લોન અને અન્ય જવાબદારીઓ અચાનક ભારે લાગી. બંને વારંવાર ઝઘડવા લાગ્યા. નેહા વારંવાર તાના મારતી, વિક્રમ, જો તમારી નોકરી ગુમાવી દીધી તો તે આ બધું કેવી રીતે મેનેજ કરશે? વિક્રમ ચૂપ રહ્યો, પણ તેના મનમાં એક અજીબ બેચેની વધી રહી હતી. ક્યારેક તો તેને રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. તે એ જ સપનું વારંવાર યાદ કરતો રહ્યો જ્યારે તેણે તેની બીમાર માતાને રસ્તાના કિનારે છોડી દીધી હતી. થોડા દિવસમાં હાલાત બગડી ગયા. બેંકમાંથી નોટિસ આવવા લાગી કે લોનના હપ્તા સમયસર ન ભર્યા તો મકાન જપ્ત થઈ જશે. વિક્રમ તૂટવા લાગ્યો. તેને સમજાતું નહોતું કે જીવન એકાએક આટલું મુશ્કેલ કેમ બની ગયું. તેને એવું લાગવા લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને છીનવી લેતી હોય. એક દિવસ તેને સરકારી ઓફિસમાં જવું પડ્યું, લોન સંબંધિત સમસ્યાને કારણે. તેને વહીવટીતંત્રની મદદની જરૂર હતી. મજબૂરીમાં તે ગુજરાત જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં પહોંચ્યો. ત્યાં લાંબી લાઈનો હતી. થોડીવાર પછી જ્યારે તેનો નંબર આવ્યો, તે રૂમની અંદર ગયો. એક અધિકારીની ખુરશી પર બેઠો. રૂમની અંદર એક વૃદ્ધ મહિલા બેઠી હતી. જેવી વિક્રમની નજર પેલી સ્ત્રી પર પડી, તેનું હૃદય અચાનક જોરથી ધડકવા લાગ્યો.
તે ચહેરો તેના માટે બિલકુલ અજાણ્યો ન હતો, કારણ કે તે તેની પોતાની માતા સાવિત્રી દેવી હતી. થોડીવાર માટે તો જાણે વિક્રમનું શરીર શૂન્ય થઈ ગયું. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે જે માતાને તે રાત્રે રોડ પર છોડીને આવ્યો હતો તે આજે તેની સામે શાંતિથી બેઠી હતી. તેના ચહેરા પર પહેલા જેવી નબળાઈ હતી, પરંતુ વિક્રમનું હૃદય ઝડપથી ધબકતું હતું અને તેના ચહેરાનો રંગ જતો રહ્યો હતો. રૂમની બીજી બાજુ ખુરશી પર સિનિયર ઓફિસર અર્જુન વર્મા બેઠા હતા. તેમણે ધીમેથી ફાઇલ બંધ કરી અને વિક્રમ સામે જોયું. વિક્રમ સ્તબ્ધ બનીને ઊભો હતો. તેની નજર વારંવાર તેની મા તરફ જતી હતી, પણ સાવિત્રી દેવી શાંત નજરે તેને જોઈ રહી હતી. ગુસ્સો ન હતો, પણ એક ઊંડું દર્દ ચોક્કસ હતું. થોડી સેકન્ડ માટે રૂમમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. પછી અર્જુને નીચા અવાજમાં કહ્યું, તમારું નામ વિક્રમ મિશ્રા છે? વિક્રમે તેને શાંત સ્વરે કહ્યું, હા, હા સર. અર્જુન ખુરશી પર આગળ ઝૂકીને કહ્યું, તમે અહીં ક્યાં કામથી આવ્યા છો? વિક્રમે તેની સમસ્યાઓ વિગતવાર સમજાવી. તેણે કહ્યું કે તેણે નોકરી ગુમાવી દીધી છે. તે બેંક લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તે વહીવટી તંત્ર પાસેથી થોડી રાહત ઈચ્છે છે. અર્જુન ચૂપચાપ તેણીની વાત સાંભળતો રહ્યો. પછી તેણે દૂરથી સાવિત્રી દેવી તરફ જોયું અને પૂછ્યું, તમે આ માણસને ઓળખો છો? સાંભળતા જ વિક્રમે તેનું માથું નમાવી દીધું. સાવિત્રી દેવીએ થોડી ક્ષણો વિક્રમ સામે જોયું. તેની આંખોમાં વર્ષોની પીડા અને સ્નેહથી ભરાઈ ગઈ. પછી હળવેથી બોલ્યા, હા, આ મારો દીકરો છે. રૂમમાં હવા ભારે થઈ ગઈ. વિક્રમની આંખમાંથી આંસુ આવી ગયા. તે થોડા પગલાં આગળ વધ્યો અને અચાનક તેની માના પગમાં પડી ગયો. તે ધ્રુજી રહ્યો હતો. તેણે રડતા કહ્યું, માં, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. સાવિત્રી દેવી ચૂપ રહ્યા. તેના ચહેરા પર ઊંડી શાંતિ હતી અને અર્જુન આ બધું જોઈ રહ્યો હતો. તેણે ગંભીર સ્વરે કહ્યું, તને એ પણ ખબર છે કે જો હું તે રાતે તે રસ્તેથી પસાર ન થયો હોત તો તારી માનું શું થાત? વિક્રમ પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર માથું નમાવીને ઊભો રહ્યો. અર્જુનનો અવાજ હવે મોટો થયો. તેણે કહ્યું, જે માએ તને ઉછેરવા માટે પોતાના ઘરેણાં વેચ્યા, લોકો માટે કામ કર્યું, એ જ માતા બીમાર હતી ત્યારે રસ્તામાં છોડી દીધી. શું આ તમારી સંસ્કૃતિ છે? વિક્રમ રડતો રહ્યો. તેની પાસે પોતાની ભૂલ છુપાવવા માટે શબ્દો નથી. થોડીવાર પછી રૂમમાં ફરી મૌન છવાઈ ગયું. પછી અર્જુને સાવિત્રી દેવી તરફ જોયું અને હળવેથી કહ્યું, માજી, નિર્ણય તમારો છે. કાયદા મુજબ આ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે તેને માફ પણ કરી શકો છો. સાવિત્રી દેવીએ થોડીવાર આંખો બંધ કરી. તેમના મનમાં એ બધા દિવસો ફરી રહ્યા હતા જ્યારે તેણે વિક્રમને ખોળામાં રમાડ્યો હતો, જ્યારે તે તેના માટે મોડી રાત સુધી જાગી હતી, જ્યારે તેણે તેની સંભાળ રાખવા માટે તેની બધી ખુશીઓ છોડી દીધી હતી, ત્યારે તેણે થોડીવાર પછી તેની આંખો ખોલી હતી. તેણીએ વિક્રમ તરફ જોયું, જે તેના પગ પાસે માથું ઝુકાવીને રડતો હતો. સાવિત્રી દેવીએ હળવેથી કહ્યું, ભૂલ બહુ મોટી છે, પણ માનું હૃદય પથ્થરનું નથી. આ સાંભળીને વિક્રમ ધ્રુસકે રડવા લાગ્યો. સાવિત્રી દેવીએ તેને ઉઠવા કહ્યું. તેણીએ કહ્યું, આજે તારી સાથે જે કંઈ થયું છે તે શાયદ ભગવાનનો ન્યાય છે, જેથી તને સમજાય કે કોઈ માનું દિલ તોડવાનું દર્દ શું હોય છે. અર્જુન ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. સાવિત્રી દેવીએ ફરીથી શાંત સ્વરે કહ્યું, હું તને સજા નથી આપવા માંગતી, પરંતુ યાદ રાખજે, જિંદગી તમને એ જ આપે છે જે તમે બીજાને આપો છો. આવું ક્યારેય કોઈની સાથે ન કરો, ખાસ કરીને તમારા માતા પિતા સાથે. વિક્રમની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. પહેલીવાર તેને પોતાની ભૂલની ઊંડાઈનો અહેસાસ થઈ રહ્યો હતો. અર્જુને તેની ફાઇલ ઉપાડીને કહ્યું, બેંકના મામલામાં તમને થોડો સમય રાહત મળશે, પણ એવું ન વિચારો કે જીવન હંમેશા તમને બીજી તક આપે છે. તને આ તક તારી માતાની લીધે મળી છે. રૂમમાં બેઠેલા ત્રણેય જણ થોડીવાર મૌન રહ્યા. એ મૌનમાં એક મોટો બોધપાઠ છુપાયેલો હતો. તે દિવસે વિક્રમ સમજી ગયો કે દુનિયાનો સૌથી મોટો સહારો એ છે જેને લોકો મોટાભાગે સૌથી નબળો માને છે. આ વાર્તામાંથી આપણને એ જ પાઠ મળે છે. મા બાપ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે તે જ આપણને ચાલતા શીખવાડે છે, આપણી બધી જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ જ્યારે તે જ માતા વૃદ્ધ અને નબળી બને છે ત્યારે તેને આપણી સૌથી વધુ જરૂર હોય છે. જો તે સમયે આપણે તેનાથી દૂર થઈ જઈએ તો તેનાથી મોટો અન્યાય કોઈ હોઈ શકે નહીં. તમને જીવનમાં ફરીથી પૈસા, નોકરી અને સફળતા મળી શકે છે, પરંતુ ફરીથી માતા પિતાનો સાથ મળતો નથી. પણ હવે મને કહો, જો તે રાત્રે અર્જુન એ રસ્તા પરથી પસાર ન થયો હોત તો સાવિત્રી દેવીનું શું થયું હોત?
અને જો તમે પણ ક્યારે આવી જ પરિસ્થિતિનો સામનો કરશો તો શું તમે પણ તમારા માતાપિતા સાથે આવો જ વ્યવહાર કરશો કે પછી તમે તેમનો સહારો બનશો? તો કોમેન્ટ કરીને જણાવો. જો તમે પણ તમારા માતાપિતાને પ્રેમ કરો છો અને જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી દરેક વ્યક્તિ સમજી શકે કે માતાની સેવા કરતાં મોટી કોઈ પૂજા નથી. આવી જ સાચી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઇક કરીને કેવલની કહાનીને સબસ્ક્રાઇબ કરો. મળીશું આગલી વાર્તામાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.